પ્રપંચનો પડદો પ્રલય પામ્યો. વત્સરાજ ઉદયનનું અપહરણ એ કોઈ આકસ્મિક ઘટના નહોતી, પણ પૂર્વ આયોજિત એક કાવતરું જ હતું. લોહજંગ દ્વારા પાઠવાયેલું એ આમંત્રણ જ્યારે ઉદયને પાછું ઠેલ્યું, ત્યારે અવંતિપતિ ચંડપ્રદ્યોતે ભેદી રીતે ઉદયનનું અપહરણ કરવાનું એક કાવતરું ઘડી કાઢ્યું. કૌશાંબીના વનપ્રદેશમાં ગંજાવર હાથીનું ગમન એ ભેદી કાવતરાનો જ એક અતિ ભેદી મુખ્ય ભાગ હતો. એ હાથી યાંત્રિક બનાવાયો હતો, જેથી એના પેટાળમાં સૈનિકો છુપાઈ રહી શકે. છતાં એ યાંત્રિક હાથી એવી કરામત અને એવી કુશળતાને કામે લગાડીને બનાવવામાં આવ્યો હતો કે કોઈની એ બનાવટની ગંધ પણ ના આવે અને સાચા હાથીની જેમ જ એ બધી ચેષ્ટાઓ કર્યા કરે. યાંત્રિક હાથીના પેટાળમાં છુપાયેલા સૈનિકો જ ગમણાગમન આદિ બધી પ્રક્રિયા કરે, પણ જોનારને એ બધી પ્રક્રિયાઓ હાથીની જ જણાય. આ રીતની કરામતનો એ હાથીની રચનામાં પૂરેપૂરો ઉપયોગ કરાયો હતો, અને આવી કરામતના કપટમાં રાજવી ઉદયન આબાદ ફસાઈ ગયા હતા. પ્રારંભમાં એમણે વીણાવાદન શરૂ કર્યું, ત્યારે એ નકલી હાથીએ ધીમે ધીમે આકર્ષવાનો દેખાવ કર્યો. સૈનિકોથી ઉદયન દૂર આવી ગયા બાદ જ એ હાથીએ ઉદયનને વશ થઈ ગયાનો આભાસ દર્શાવ્યો. આ પછી એણે તરત જ બાજી ફેરવી અને એ પાછો ફરતો ફરતો એવા એકાંત પ્રદેશમાં આવી ગયો કે જ્યાંથી ઉદયનના સૈનિકો ખૂબ પાછળ રહી ગયા હોય અને જ્યાંથી ઉદયનનું અપહરણ કરવું સાવ સહેલું થઈ પડે. આ જાતની કારકિર્દી હાથીના પેટાળમાં છુપાયેલા સૈનિકો દ્વારા જ થઈ હતી, પણ બહારથી જોનારને આ બધી કારકિર્દી હાથીની જ જણાય. આ રીતે અસલની નકલ કરનાર અક્કલ ના હોય એ કહેવતને ખોટી પાડતી એ હાથીની કપટ રચના ખરેખર સફળ નીવડી અને અપહરણ દ્વારા હસ્તગત કરાયેલા ઉદયનને બનતી ઝડપે રાજવી ચંડપ્રદ્યોતની આગળ સમર્પિત કરાયા. પોતે જેની પાછળ મોહાયા હતા એ ગજરત્ન યાંત્રિક હતો. એનો નિશ્ચય તો ઉદયનને થઈ જ ગયો હતો, તેમજ પોતાનું અપહરણ થઈ રહ્યાનો ખ્યાલ પણ એમને આવી જ ગયો હતો, પરંતુ પોતાના અપહરણનું કારણ એઓ કળી શક્યા ન હતા. તેમજ આ અપહરણ પાછળના કરતા હર્તાનો ખ્યાલ પણ એમને આવ્યો ન હતો, પરંતુ પોતાને જ્યાં અવંતિ પ્રદેશમાં થઈને આગળ લઈ જવાયા, ત્યાં જ એમના દિલોદિમાગમાં એક ઝબકારો થઈ આવ્યો કે કદાચ ચંડપ્રદ્યોતે તો પોતાનું અપહરણ નહીં કરાવ્યું હોય ને! પોતાનું આમંત્રણ અસ્વીકૃત થતાં ચંડપ્રદ્યોતે કદાચ અપહરણનો આવો માર્ગ અપનાવ્યો હોય, એવી ઉદયનના દિલમાં જાગેલી શંકા ઉજ્જયિનીમાં પ્રવેશ થયો અને એકદમ દ્રઢ બની ગઈ. એમાં પણ જ્યારે પોતાને ચંડપ્રદ્યોત સમક્ષ સમર્પિત કરાયા, ત્યારે તો એમને આ બાબતમાં જરા પણ શંકા જ ન રહી અને એઓ એવા દ્રઢ નિર્ણય પર જ આવી ગયા કે અપહરણકર્તા ચંડપ્રદ્યોત સિવાય કોઈ નથી. ચંડપ્રદ્યોત સમક્ષ ઉદયન સમર્પિત કરાયા અને ઉદયનને જ્યારે ચંડપ્રદ્યોતનું દર્શન થયું, ત્યારે બંનેના હૃદયભાવો કોઈ અનોખા જ હતા. ત્યારે બંને લાગણીભીની નજરે એકબીજાને નિહાળી રહ્યા. અપહરણ કરીને લવાયા હોવાની કોઈ આડ અસર ચંડપ્રદ્યોતની વૃત્તિ પ્રવૃત્તિઓમાં જોવામાં ન આવી. ઉદયનને જોઈને ચંડપ્રદ્યોત આસન પરથી ઊભા થઈ ગયા અને પોતાના અર્ધ આસન ઉપર ઉદયનને પરાણે બેસાડતા એમણે સહાશય કહ્યું, આમંત્રણ સ્વીકાર્યું હોત તો મારે આમ અપહરણનો અવળો રસ્તો લેવો ન પડત ને! ઉદયને પણ સહાસ્ય જવાબ આપતા કહ્યું, તો યાંત્રિક હાથી જેવી અપૂર્વ રચના નિહાળવાનો અને આમ પવનની ગતિએ અપહરણ પામવાનો મોકો પણ મને જ ન મળતો ને! માટે હવે જે થયું એ સારા માટે એમ જ માનવું રહ્યું. આ જાતના હાસ્ય દ્વારા ઉદયને ઠીક અળવાશ અનુભવી, પરંતુ પોતાને ઉજ્જયિની લાવવા માટે અપહરણનો જે માર્ગ અપનાવવામાં આવ્યો હતો એ અંગેનું થોડું દુઃખ એમના ચહેરા પર વંચાતું હતું. એને કળી જઈને ચંડપ્રદ્યોતે કહ્યું, ઉદયન, બંધન કંઈ બધાને માટે જ બાધાપ્રદ નીવડતું નથી હોતું. કેટલાક પ્રાણીઓ અને પુરુષોને માટે બંધન પણ સન્માનપ્રદ બની જતું હોય છે. ગજરાજો, અશ્વો, રાજવીઓ અને સત્પુરુષો માટે બંધન બેડી નહીં, સત્સંગની કેડી રૂપ નીવડતું હોય છે. હાથી ઘોડા બંધાયા પછી રાજદ્વારે કેવું માન સન્માન પામતા હોય છે એ તો આખી દુનિયા જાણે જ છે. માટે અપહરણ બદલ દુભાવાની જરૂર નથી. અપહરણ હવે ભૂલી જાઓ અને તમને મારી સાથે પ્રાપ્ત થયેલા આ અર્ધાસન પર જ નજરને કેન્દ્રિત રાખો તો દિલ પ્રસન્નતાથી ભરાઈ ઉઠશે. ચંડપ્રદ્યોતનું આ સાંત્વન ખૂબ જ સફળ નીવડ્યું. એથી વત્સરાજ ઉદયનની રહી સહી અપ્રસન્નતા પણ અદૃશ્ય બની જવા પામી અને એમણે તો સામેથી જ પૂછ્યું, મહારાજ, મારા અપહરણનો હેતુ સામાન્ય રીતે તો હું સમજી શકું એમ છું, પણ આપના મુખે મને જો એ સાંભળવા મળશે તો મને વધુ સંતોષ થશે. ચંડપ્રદ્યોતે કહ્યું, ઉદયન, તમે અપૂર્વ વીણાવાદક છો એમ મેં સાંભળ્યું તો હતું જ, પરંતુ આ વિષયમાં છેલ્લા કેટલાક સમયથી જે વાતો સાંભળવા મળી હતી, મેં તેને આમંત્રણ પાઠવ્યું. મારે તમારા જેવા કલાગુરુની આવશ્યકતા ઊભી થઈ છે. ઉદયને નમ્રતા દર્શાવતા કહ્યું, મહારાજ, મારી જે કોઈ સેવા અપેક્ષિત હોય એ નિસંકોચ જણાવવા વિનંતી. મારી પર તો આપનો પિતા જેવો જ ઉપકાર છે, એથી જ હું આપને પિતૃતુલ્ય સમજું છું. એથી આપે તો વિનંતી કરવાની ન જ હોય. આમ તો આપ આજ્ઞા કરવાના અધિકારી છો. ફરમાવો, શી આજ્ઞા છે?
ચાણપ્રદ્યોતને હવે તો જરાય સંકોચ રાખવા જેવું રહ્યું જ નહીં. એથી એમણે ઉદયનને કહ્યું, દેવી દીધેલી મારી એકની એક પુત્રીનું નામ વાસવદત્તા છે. રૂપે, રંગે અને બલબુદ્ધિમાં એ તો પૂરેપૂરી છે, પણ ખાટલે મોટી એક ખોડ એ રહી ગઈ કે એ પુત્રી એક આંખે કાણી છે. એક બાજુ એના દેહમાં રૂપનો અંબાર પ્રકાશી રહ્યો છે, તો બીજી તરફ આ પ્રકાશ પર પાણી ફેરવી દે એવું કાણાપણું પણ રૂઠેલા દુર્ભાગ્ય એના પનારે પડ્યું છે. એથી ચિંતિત રહેતા મને એક દાડો એવો વિચાર આવ્યો કે ભવિષ્યમાં મારી દીકરીનો ભડતાળ જવા કોઈ તૈયાર થાય નહીં, માટે આ અંગે મારે અત્યારથી જાગ્રત બની જવું જોઈએ. અને મેં એવો નિર્ણય લીધો કે વાસવદત્તાને જો ગાંધર્વ કલામાં સર્વશ્રેષ્ઠ બનાવી દઉં તો એનું ભાવિ ભવ્ય બની જવા પામે, તો પછી અનેક રાજકુમારો સાતમેથી મારી દીકરીને માંગતા આવશે. કેમ કે કલા અને એમાં પણ સંગીત કલાનું તો આવું સામર્થ્ય છે કે આવો કલાવાન કાણો, કુબડો અને અપંગ હોય તોય એને સર્વત્ર સન્માન મળી રહે, તેમજ એ કલાને વરવા માટે સૌ કોઈ તલપાપડ બની રહે. આ નિર્ણય મુજબ મેં બાળપણથી જ એને સંગીત કળા શીખવવાની શરૂ કરી દીધી, જેના પ્રભાવે આજે ભલભલા સંગીતકારોને આંટી જાય એવી સ્વરસ્વામિની બની ચૂકી છે. હજી એની વય જોકે 14 વર્ષની જ છે, પણ મારા તો એને અજોડ સ્વર સામગ્રી બનાવવાના અરમાન છે. એથી તમે જો કલાગુરુ બનીને એને વીણા વાદન શીખવાડો તો મારું કામ થઈ જાય અને મારા માથેથી એક ચિંતા સર્વથા ટળી જાય. ઉદયન તો ચાણપ્રદ્યોતને પિતૃસમ પૂજ્ય જ માનતો હતો. એથી બૈતાની આ ભાવનાને એણે સહર્ષ વધાવી લેતા કહ્યું, અગણિત ઉપકારોના ભારથી લદાયેલા આપ મને આ માટે યાદ કર્યો એનો મને આનંદ છે. આપની પુત્રીને હું જરૂર વીણાવાદન શીખવીશ અને કંઈક ઋણમુક્ત થઈ રહ્યાનો સંતોષ અનુભવીશ. ફરમાવો, આ સિવાય બીજાય કોઈ આજ્ઞા? ચાણપ્રદ્યોતના આનંદની પણ અવધિ ન રહી. એણે કહ્યું, તમારા જેવા કલાગુરુને પામીને મારી પુત્રી જ નહીં, અવંતી પણ ગૌરવ અનુભવશે. હા, પણ એક વાતની ચોખવટ કરવાનું તો ભૂલાઈ જ ગયું. મારી વાસવદત્તા બહુ શરમાળ છે. મેં એને ઘણીવાર સમજાવ્યું કે કર્મદત્ત કુરૂપતા કે વિષમતા તો સહર્ષ વેઠી લેવી જોઈએ. એને વેઠવામાં શરમ લજ્જા અનુભવવાથી તો કર્મની સત્તા વધુ રૂઠે અને વધુ કરુણ વિપાક વેઠવાનો અવસર આવે. પણ વાત એને ગળે ઉતરતી જ નથી અને એ લગભગ પડદામાં કાળ વ્યતીત કરે છે. એની શરમાળતા તો એટલી હદ સુધીની છે કે આજ સુધીનો બધો જ અભ્યાસ એને પડદા પાછળ રહીને જ કર્યો છે. એ પોતાનો એક આંખથી વિહોણો ચહેરો કલાગુરુને બતાવતા પણ શરમાય છે, માટે તમારે પણ વચ્ચે પડદો રાખીને જ એને અભ્યાસ કરાવવો પડશે. જો કે આવી લજ્જાળુતા સારી તો ન જ કહેવાય. ભણાવવામાં રક્ષક શક્તિ કરાવે એવી આ લજ્જાલુતા છે. પણ આ તો બાલહઠ અને રાજહઠનો સવાલ છે, માટે આટલી હઠ ચલાવી લઈને પણ ભણાવવા વિનંતી છે. આમ તો વચ્ચે પડદો રાખીને ભણાવવાનું કોઈને પણ સ્વીકાર્ય ન જ બને, પણ આ તો પિતૃતુલ્ય રાજવીના ઉપકારમાંથી કંઈક ઋણમુક્ત બનવાની તક હાથમાં આવી હતી. એથી ઉદયને આ વાતને પણ વધાવી લીધા કહ્યું, મહારાજ, આ કંઈ બહુ મોટી વાંધાજનક બાબત નથી. અધ્યયનમાં વચ્ચે પડદો હોય કે ન હોય એથી કંઈ બહુ મોટો ફરક પડી જતો નથી. એક અપેક્ષાએ તો ચહેરે ચહેરો ન મળે તો જ અભ્યાસ વધુ સારો થાય. ચહેરાનું અરસપરસ દર્શન પ્રીતિવર્ધક છે અને વધતી પ્રીતિ વાર્તાલાપમાં પરિણમ્યા વિના નથી જ રહેતી. તેમજ વાતોનો રસ અભ્યાસને કુંઠિત બનાવીને જ રહે છે, માટે આ લજ્જા તો ગુણ બનીને રાજપુત્રીની કલાવૃદ્ધિ માટે ઉપરથી ઉપકારક નીવડશે. ચાણપ્રદ્યોત ખુશ થઈ ઉઠ્યા. એમની આંખ હર્ષાશ્રુથી ભીની બની ઉઠી. ઉદયન પાસેથી વિદાય લઈને એ તો સીધા જ વાસવદત્તા પાસે જઈ પહોંચ્યા. એમને પુત્રીને વધામણી આપતા કહ્યું, બેટી, તારા પુણ્યે એક અજોડ કલાગુરુનો ભેટો થઈ ગયો છે. અપૂર્વ વીણાવાદક તરીકેની જેની વિખ્યાતિ અજોડ અપૂર્વ છે, એવા ગુરુનો ભેટો થઈ જતાં મારી શોધ સફળ બની છે. એની મારી જેમ તું પણ આનંદ માણ. બધી વાતે પૂરા એ કલાગુરુ એક વાતે અધૂરા છે, પણ એ અધૂરાશ તારા અભ્યાસમાં અડચણ પેદા કરે એવી નથી, માટે ચિંતા ન કરતી. કલાગુરુને વિધાતાને કુષ્ઠરોગી બનાવીને જાણે ચંદ્રને કલંકિત બનાવવા જેવી ચેષ્ટા કરી છે. કલાગુરુને લાગુ પડેલા આ રોગ ચેપી પણ છે. કલાગુરુએ તેને ભણાવવાનું એક શરતે સ્વીકાર્યું છે અને તેને જણાવ્યા પૂછ્યા વિના જ એ શરત મેં કબૂલ લીધી છે. શરત મુજબ કલાગુરુ તને ભણાવતી વખતે વચ્ચે એક પડદો રાખશે, જેથી એમની કોઢી કાયા ખુલ્લી પડી ન જાય. તારે તો વીણાવાદન શીખવાનું જ કામ છે. વચ્ચે પડદો હોય એથી શું થઈ ગયું? આમ બધું જ પાકું થઈ ગયું છે અને 2 દિવસ બાદ તારો અભ્યાસ પણ ચાલુ થઈ જશે. વચ્ચે પડદો રહે એ અડખેલી વાસવદત્તાને ગમતી ચીજ તો નહોતી જ, પણ વીણાવાદનમાં એને પારંગત થવું જ હતું. એથી અણગમતું આ મનગમતું બનાવી લઈને એણે પણ મનની પ્રસન્નતાપૂર્વક જ શરત સહિતનું કલાધ્યાયન સ્વીકારી લીધું અને 2 દિવસ બાદ અધ્યયન કાર્ય ચાલુ પણ થઈ ગયું. આ માટે ગાંધર્વ શાળા જેવો એક કામચલાઉ અભ્યાસખંડ તૈયાર થઈ ગયો. આમાં પ્રવેશ મેળવવાના મુખ્ય અધિકારી 2 જ હતા, એક કલાગુરુ ઉદયન, બીજી કલા શિષ્યા વાસવદત્તા. અધ્યયન કાર્ય ચાલવા માંડ્યું. ગુરુ શિષ્ય વચ્ચે પડેલો એ પડદો જાણે લોખંડી હોય એ રીતે હટવાનું નામ જ ન લેતો હતો. કોઈ પ્રપંચ જાણે એક પડદારૂપે ગોઠવાઈને બંનેને અલગ અલગ રાખતો હતો, પરંતુ બંનેને તો એ પડદો કાપડનો જ ભાસતો હતો. એમ
કપટ કે પ્રપંચનો એકેયને ભાસ થતો ન હતો. એથી વાસવદત્તા એમ જ માનતી હતી કે મારા કલાગુરુ કોઢિયા છે, અને ઉદયન એમ જ માનતો હતો કે મારી કલા શિષ્ય વાસવદત્તા એ કાંખે કાણી છે. ખરી રીતે ન તો ઉદયને કોઢ લાગુ પડ્યો હતો કે ન તો વાસવદત્તા કાણી હતી, પણ બંનેને એકબીજાથી અલગ રાખવા અને એ દ્વારા બંને વચ્ચે પ્રેમ પાંગરવાની શક્યતાને જ ઊભી થવા ન દેવા ચંડ-પ્રદ્યોતે આ રીતે પ્રપંચનો પડદો ખડકી દેવાની કપટભરી અગમચેતી દાખવી હતી. પણ પ્રપંચ જ એનું નામ કે જે વહેલો મોડો ખુલ્લી પડી ગયા વિના જ ન રહે. દિવસો વીતવા માંડ્યા એમ સંગીત અધ્યયન વેગપૂર્વક આગળ વધતું ગયું. ગુરુને શિષ્ય એવી પ્રબુદ્ધ મળી હતી કે એની માત્ર આંગળી ચીંધણું જ કરવું પડતું હતું. શિષ્યને ગુરુ એવા મળ્યા હતા કે જે આપને થાકે જ નહીં. શિષ્યને મને એ વાતનો આનંદ હતો કે પોતાને મળેલા ગુરુ ભલે કુષ્ઠી હોય, પરંતુ ગાંધર્વોને પણ એમની કળા આગળ પાણી ભરવા વિવશ બનવું પડે એમ હતું. તો ગુરુને પણ એ વાતનો અપૂર્વ સંતોષ હતો કે પોતાને મળેલી શિષ્ય ભલે કાણી હતી, પરંતુ સુક્તિમાં પડેલી જલબિંદુ જેમ મોતી બની જાય એમ એના દ્વારા ગ્રહણ થતાં વિદ્યા બહુફલા બનીને જાણે એ કહેવતને સાર્થક બનાવી રહી કે ગુરુ કરતાં શિષ્ય સવાયા. એક સમયની વાત છે. આકાશમાં મેઘ ગરજરાવ કરી રહ્યો હોય, પપૈયા બોલી રહ્યા હોય, મોર શોર મચાવી રહ્યા હોય, મેહુલીઓ ઝરમર વરસી રહ્યો હોય, ધરતીમાંથી માદક સુગંધ રેલાઈ રહી હોય, આછા વાદળિયા ગડગડાટના નાદ સાથે તાળ મિલાવીને વીજળી જાણે આરતી બનીને ઝિલમિલ થઈ રહી હોય, આવી મનભાવની ઋતુરાણી વર્ષાને માહોલ પૂર બહારમાં જામ્યો હતો. ત્યારે ગંધર્વશાલામાં ગીત સંગીતને તે આલાપની બરાબરની રમઝાટ બોલાઈ રહી હતી. કલાગુરુનો વીણાવાદન ઓર ખીલ્યું હતું. એમાં ઋતુરાણી વર્ષાનું ગીત વર્ણન એ રીતે રંગ જમાવી રહ્યું હતું કે વાસવદત્તા એવા વિચાર ચડી ગઈ કે ઓહ, કેવું અદ્ભુત છે આ વીણાવાદન, એ કેવું અજબ ગજબનું છે આ ગીત. આવો ગીત ગાયક કોઢી હોય એ કોઈ માનવા જ તૈયાર ના થાય. શું ખરેખર આવી કળાસિદ્ધિ પ્રચંડ પુણ્યશાળી સિવાય બીજા કોઈને વળી કરી શકે? અને આવા પુણ્ય પ્રતાપીને પણ કોઢનો રોગ લાગુ પડી શકે ખરો? ગાંધર્વશાલાની અંદરનો અને બહારનો માહોલ જ એવો અજબ ગજબનો તેમજ અદ્ભુત હતો કે ગમે તેવું હૈયું પણ સ્વપ્ન-સૃષ્ટિમાં સરી પડે. તો પછી યૌવનના દ્વારે ઊભેલી વાસવદત્તા તો સ્વપ્ન-સૃષ્ટિથી દૂર ક્યાંથી રહી શકે? એના મનમાં પણ રંગીન સ્વપ્નો ઘેરાવા માંડ્યા. એ વિચારી રહી હતી, આવો બીજો કોઈ ગાયક અસ્તિત્વ ધરાવતો હશે ખરો, જેને હું ભરતાળ તરીકે મેળવી શકું? કલાગુરુ ઉદયન વિદાયા પ્રદાન કરી રહ્યા હતા, અને બીજી તરફ વાસવદત્તા સ્વપ્ન-સૃષ્ટિમાં પટકાઈને ઊંડી ને ઊંડી ઉતરી રહી હતી. એથી ઉદયન દ્વારા અપાતા વિદ્યાપાઠને ગ્રહણ કરવામાં અને એનું પ્રત્યર્પણ કરવામાં એ જરૂર ગોથું ખાવા માંડી. કોઈ દિવસ નહીં ને આજે જ આ રીતે ગોથું ખાતી રહેલી શિષ્યાને જોઈને ગુરુએ જરાક અમથી ટકોર કરી. કેમ આજે ગોટાળા વળી રહ્યા છે? ભણવામાં એકાગ્રતા રાખવી જરૂરી છે. એકાગ્ર બનીને વિદ્યા ગ્રહણ થાય, તો જ વિદ્યા આપનારને પણ મજા આવે અને લેનારને પણ મજા આવે. માટે જરા ધ્યાન રાખો. આવી ટકોર થતાં જ વાસવદત્તા ઝબકીને જાગી ગઈ. એથી થોડીક વાર સુધી તો વિદ્યાગ્રહણ બરોબર થતું રહ્યું, પણ વાસવદત્તાને વિચાર-સૃષ્ટિએ પાછી પટકી દીધી, અને એથી એ શૂન્યમના બની ગઈ. એથી અભ્યાસમાં પાછા ગોટાળા સર્જાવા માંડ્યા. કલાગુરુની ટકોરમાં જરા ઉગ્રતા ભળી. એથી વાસવદત્તા સફાળી જાગી ગઈ અને એણે ભૂલનો એકરાર કર્યો. આમ થોડી વારે આ રીતે ભૂલોનું પુનરાવર્તન થતું જ રહ્યું. ત્યારે અંતે કલાગુરુ ક્રોધને કાબૂમાં ન રાખી શક્યા, અને એમણે કઠોર વાણીનો પ્રયોગ કરીને પણ ભૂલનું થતું રહેલું પુનરાવર્તન અટકાવવા વાસવદત્તાને કહ્યું, અરે કાણી, આંખની સાથે તારું અંતર ક્યાં ભટકે છે કે આમ વિદ્યાગ્રહણ કરવામાં તારું ચિત્ત તો બરાબર ચોંટતું નથી. વિદ્યાગ્રહણ કરવું હોય તો બીજી આંખ બંધ કરીને જાણી જોઈને કાણી બની જા, જેથી તારું મન ભટકે નહીં અને વિદ્યા બરાબર ગ્રહણ થાય. કલાગુરુનું આવું કઠોર સંબોધન વાસવદત્તાને કાળજે કાળી ઘા પેદા કરી ગયું. એથી એ પણ ગુસ્સામાં આવી ગઈ. મનોમને બબડી, ઊંટના 18 વાંકા અંગો, તે અંગે બરાડી બરાડીને ગાનારા આ ગર્દભરાજને ગળામાં કંઈ ગાંધરનો વસવાટ નથી. એથી ઈંટનો જવાબ પથ્થરથી વાળવાનો ગુસ્સાનો ભોગ બનીને વાસવદત્તાએ કલાગુરુને સાફ સાફ સુણાવી દીધું, હું તો કદાચ એક આંખે જ હું તો કદાચ એક આંખે જ કાણી હોઈશ, પણ તમે તો અંગો અંગ કોઢિયા છો. એનું શું? તમને તમારી કોઢી કાયાનો પણ ખ્યાલ હોત તો તમે મને કાણી કહેતા 1000 વખત વિચાર કરત કે કાચના ઘરમાં બેઠેલા મને બીજા કોઈના ઘર તરફ આ કાંકરી ચાળો કરવાનો અધિકાર છે ખરો? આ સાંભળીને ઉદયન એકદમ ચોંકી ઉઠ્યા. પ્રપંચનો એ પડદો પ્રલય પામવા માટે સર્જાયો હતો. એથી એમના મનમાં એવો વિચાર આવી ગયો કે હા, હું જેવો કોઢિયો છું એવી જ વાસવદત્તા કાણી હોવી જોઈએ. ચોક્કસ મારી સાથે કોઈ ભારે દગો, પ્રપંચ, કપટ ખેલાયેલ છે. હકીકતમાં તો હું જેમ કોઢિયો નથી એમ વાસવદત્તા પણ કાણી નહીં જ હોય. પરંતુ અમને બંનેને અલગ રાખવા જ અમારી બંનેની વચ્ચે પ્રપંચનો આવો પડદો પાડવામાં આવ્યો હોવો જોઈએ.
જે દશા ઉદયની હતી એ જ વાસવદત્તાની હતી. એણે પણ એવું થઈ રહ્યું હતું કે પિતાજી પોતાને રમાડી ગયા, માટે જેવી હું કાણી છું એવા જ મારા કલાગુરુ કુષ્ટી હોવા જોઈએ. આવી બનાવટ શા માટે? અમારી બંનેની વચ્ચે પ્રપંચનો આવો પડદો શા માટે? ખરેખર હું કાણી નથી, તે જ રીતે કલાગુરુ કુષ્ટી ન જ હોઈ શકે. ગુરુ અને શિષ્ય બંનેના મનમાં એક સાથી એક સરખા જ વિચાર આવ્યા. તેમાં હકીકતનો તાગ મેળવવા બંને માનસિક રીતે એવો નિર્ણય કર્યો કે હવે બંને વચ્ચે પ્રપંચનો આ પડદો ન જ હોવો જોઈએ. આ નિર્ણયને અમલી બનાવવા માટે બંને એકી સાથે જ કટિબદ્ધ બન્યા. એથી મહિનાઓથી તોતિંગ દિવાલની જેમ અણનમ રહેલો એ પડદો બીજી પલે જ ભોંય ભાંગો થઈને પ્રલયનો ભોગ બની ગયો. એથી એ ચારે આંખોની આગળ જે દ્રશ્ય ખડું થઈ ગયું એના દર્શને એ ગુરુ શિષ્ય આશ્ચર્યના મોજા પર તરી રહ્યા. કલાગુરુ ઉદયનની આંખ પર બંધાયેલા ભ્રમણાના પાટા ફંગોળાઈ ગયા અને તેઓ પોતાની નજર સમક્ષ જાણે એક સ્વર્ગીય સુંદરીને સાક્ષાત અવતરેલી નિહાળી રહ્યા. આ સ્વપ્ન કે સત્ય? ઉદયન સમજી શકતા ન હતા. વાસવદત્તાની આંખ પર છવાયેલા ભ્રમણાના પડલ હટી ગયા હતા અને એની નજર સમક્ષ જાણે એક ગાંધર દેવ જ વીણા પાણી બનીને ગીત ગાતા દર્શન દેતા હતા. શું આ સ્વપ્ન કે સત્ય? વાસવદત્તા માટે આ અનુત્તરી સવાલ હતો. પ્રપંચ પડદાના રૂપમાં અને પડદાના રૂપમાં પ્રપંચ આડો ગોઠવાયો હતો. એથી એનું અસ્તિત્વ ચિરસ્થાયી તો નહોતું જ, છતાં આજ સુધી આ પડદો કઈ રીતે ઊભો રહી શક્યો હોય એ જ આશ્ચર્યની વાત નહોતી કેમ શું? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.